ભરૂચમાં નાતાલ પર્વ ખ્રિસ્તી સમાજની ભવ્ય ધાર્મિક યાત્રા યોજાઈ હતી। પ્રભુ ઈશુના શાંતિ સંદેશ સાથે શહેર ગુંજી ઉઠ્યું હતું। આગામી 25 ડિસેમ્બરના રોજ ઉજવનારા નાતાલ પર્વના પૂર્વાધાર રૂપી ભરૂચમાં ખ્રિસ્તી સમાજ દ્વારા એક ભવ્ય ધાર્મિક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રભુ ઈસુ ખ્રિસ્તીના આગમનની ખુશીમાં વિશ્વમાં શાંતિના પ્રસાર માટે નીકળેલી આ યાત્રામાં સમગ્ર ખ્રિસ્તી સમાજ ભક્તિભાવ સાથે જોડાયા હતા। સેન્ટ ઝેવિયર શાહ સ્થિત કેથોલિક ચર્ચ ખાતેથી આ યાત્રાનું ઉમંગભેર પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। યાત્રાનું મુખ્ય આકર્ષણ ચર્ચના બાળકો અને યુવાનો હતા, જેમણે પ્રભુ ઈસુના જન્મ સમયના ઐતિહાસિક દ્રશ્યો અને પાત્રોની વેશભૂષા ધારણ કરી શહેરીજનોના મન મોહી લીધા હતા। યાત્રા દ્વારા પ્રેમ, કરુણા અને શાંતિનો દિવ્ય સંદેશ ફેલાવવામાં આવ્યો હતો। જે.કે. સિંઘ સાથે કેતન મહેતા, ભરૂચ। આપ સૌને સૌપ્રથમ a very good morning અને એક very good morning કહેતા નાતાલની સલામ, નાતાલની અને બેસતા વર્ષની સોનેરી સલામ પણ પાઠવું છું। આજે ભરૂચ શહેરના સૌ ભક્તો, ભાઈઓ, બહેનો અને વિશેષ રીતે બાળ મિત્રોને નાતાલનો સંદેશ, નાતાલની શુભેચ્છાઓ લઈને અમે આ જીવન ગબાનની યાત્રા લઈને આવી રહ્યા છીએ અથવા ફરવાના છીએ। બસ શુભેચ્છાઓ પાઠવવા અને નાતાલની સલામ આપવા, નાતાલનો સંદેશ આપવા। અને નાતાલનો સંદેશ એટલે બાળ ઈસુનો જન્મદિવસ। બાળ ઈસુ જેઓ આપણને શાંતિ, પ્રેમ, આનંદ અને જીવનની ભેટ લઈને આવી રહ્યા છે, એ શાંતિ, પ્રેમ, આનંદની ભેટ લઈને અમે પણ ભરૂચ શહેરમાં ફરવાના છીએ કે જેથી બધાને આ પ્રેમ, શાંતિ અને જીવનનો અનુભવ થાય। સાથે સાથે પ્રભુ ઈસુ સ્વર્ગ છોડી પૃથ્વી ઉપર આવ્યા અંધકારનો નાશ કરવા, પાપનો નાશ કરવા, મૃત્યુનો નાશ કરવા। તો સૌને આ આશાનો સંદેશ, પ્રેમનો સંદેશ, શાંતિનો સંદેશ આપવા માટે જ અમે આ જીવન ક્રીબ લઈને, જીવન ગબાન લઈને ભરૂચ શહેરમાં ફરવાના છીએ। સૌને ફરી એકવાર નાતાલની શુભેચ્છાઓ અને નાતાલ તેમજ બેસતા વર્ષની સોનેરી સલામ। God bless all of us. Thank you.